ભરૂચ જિલ્લાના વાગરાથી સમાચાર સામે આવ્યા છે। વાગરા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એક પછી એક વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં પણ ઠેર ઠેર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। એકાએક સાંજના 6 વાગ્યા પછી વાતાવરણમાં પલટો ફેલાયો હતો। પવનના સુસવાટા સાથે વાવાઝોડાના પવન ફૂંકાયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેને લઈને વાગરા પંથકની વાત કરીએ તો વાગરા એસટી ડેપો પાસેના વિવિધ દુકાનના પતરા ઉડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। તેમજ વાગરાના હનુમાન ચોક પાસે આવેલા શોપિંગ મોલના પતરા ઉડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। તેમજ વાત કરીએ તો હનુમાન ચોકડી પાસે વીજના પોલ પણ ધરાશયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। તેમજ વાગરા પંથકમાં ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। વૃક્ષ ધરાશયી થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે। વાગરામાં છેલ્લા 2 કલાકથી વીજ પુરવઠો ખોરવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। Subscribe now and press the bell icon.